Friends, so successfully we have completed two parts, simple present tense and simple past tense. Now we are going to learn simple future tense. તો સૌથી પહેલાં આપણે અહીંયા એની ડેફિનેશન સમજીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ આપણે ક્યારે વાપરીશું. તો ભવિષ્યમાં કોઈ ઘટના ઘટશે એવું દર્શાવવા માટે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. ભવિષ્યની કોઈ વાત હોય, ભવિષ્યમાં કોઈ ઘટના ઘટવાની હશે, બનશે આવું, બરાબર છે, ત્યારે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા એક વાત નોંધવી રહી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ જેની અંદર આપણે એક્શન વર્બ અને હેલ્પિંગ વર્બ બંનેનો ઉપયોગ કરતા હતા, પણ એ બંને વાક્યરચનાઓ અલગ અલગ હતી. તમે શીખી ગયા છો, તમને યાદ હશે. પણ અહીંયા આપણે ફક્ત આગળ જોયા એમ હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો શેલ અને વિલના સાથે મૂળરૂપ એટલે કે એક્શન વર્બનું બેઝ ફોર્મ V1 જેને આપણે કહીશું એનો ઉપયોગ કરીશું. અહીંયા આઈ અને વી સાથે શેલનો ઉપયોગ કરીશું. યુ, હી, શી, ઇટ સાથે વિલનો ઉપયોગ કરીશું. એટલે કે પહેલા પુરુષ સાથે એટલે કે ફર્સ્ટ પર્સન સાથે આઈ અને વી સાથે શેલ, અને સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન યુ હી, શી, ઇટ અને દે સાથે વિલ વપરાય છે. એક્ઝેક્ટલી વિલ અને શેલનો ઉપયોગ આપણે આઈ અને વી સાથે શેલનો પણ ઉપયોગ થઈ શકે છે, અને યુ વી દે ઇટ અને દે સાથે ઇટ સાથે વિલનો પણ ઉપયોગ કરી શકીએ. પણ એ આપણે મોડેલ ઓક્ઝિલરીમાં ઉપયોગ કરીશું, જેનો મિનિંગ અલગ થઈ જાય છે. જ્યારે આપણે મોડેલ ઓક્ઝિલરીઝ ભણીશું ત્યારે સમજીશું. અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર સિમ્પલ વાક્યરચનાનો ઉપયોગ થયો છે, જેમાં હવે અહીંયા એક વસ્તુ નોંધવી રહી કે આપણે અત્યાર સુધી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર બે ડિફરન્ટ સેન્ટેન્સ પેટર્ન શીખ્યા છે, હેલ્પિંગ વર્બ અને એક્શન વર્બની. અહીંયા એક્શન વર્બ અને હેલ્પિંગ વર્બ બંને મિક્સ થઈ જાય છે. એક્ઝેક્ટલી સબ્જેક્ટ પ્લસ શેલ ઓબ્લિક વિલ પ્લસ V1 એટલે કે બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ ઓબ્લિક અધર વર્ડ્સ. એટલે કે ગુજરાતીમાં જોઈએ તો કરતા હોઈ શકે વત્તા શેલ અથવા વિલ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અથવા અન્ય શબ્દો. અહીંયા થોડાક એક્ઝામ્પલ્સ છે, હું વાંચું છું. ક્ષમા વિલ ફ્લાય અ કાઇટ, આઈ શેલ રાઇટ અ નોવેલ એન્ડ દે વિલ કમ ટોમોરો. તો અહીંયા આપણે નોટિસ કરીએ છીએ કે વિલ સાથે ફ્લાય છે, શેલ સાથે રાઇટ છે, અને વિલ ફરી ત્રીજા વાક્યમાં વિલ સાથે કમ છે. તો શેલ અને વિલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે, અને એ ભવિષ્યની ક્રિયા દર્શાવે છે. ક્ષમા પતંગ ઉડાવશે, હું નવલકથા લખીશ, અને તેઓ આવતીકાલે આવશે. તો ત્રણ જે ક્રિયાઓ છે એ ભવિષ્યની વાત કરી રહી છે. જે રીતે કે વિધાન વાક્ય છે એવી રીતે જ નકાર વાક્ય છે. ફક્ત વિલ અને શેલની પાછળ આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. સબ્જેક્ટ પ્લસ શેલ નોટ ઓબ્લિક વિલ નોટ પ્લસ V1 એટલે કે બેઝ ફોર્મ ક્રિયાપદનું એક્શન વર્બનું પ્લસ ઓબ્જેક્ટ ઓબ્લિક અધર વર્ડ્સ, કરતા વત્તા શેલ નોટ ઓબ્લિક વિલ નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અથવા અન્ય શબ્દો. અહીંયા થોડા એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે એના જ ઉદાહરણ લીધા છે જેથી આપણને વધારે ખ્યાલ આવે. ક્ષમા વિલ નોટ ફ્લાય અ કાઇટ, આઈ શેલ નોટ રાઇટ અ નોવેલ, દે વિલ નોટ કમ ટોમોરો. તો વિલ અને શેલ પછી આપણે નોટ લખીએ છીએ. અહીંયા સાઇડ નોટમાં વિલ નોટનું શોર્ટ ફોર્મ આપણે વોન્ટ કરીશું, જે WANT વોન્ટ નહીં પણ WON''T, અને શેલ નોટનું શાંત કરીશું. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. હવે અફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ શીખ્યા બાદ હવે આપણે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ જોઈએ. ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસની અંદર પ્રશ્નાર્થ વાક્યની અંદર સિમ્પલ છે, જેવી રીતે કે હેલ્પિંગ વર્બને આપણે ટુ બીના ફોર્મ્સની અંદર જ્યારે હેલ્પિંગ વર્બ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર શીખ્યા હતા ઇઝેમાર, અને સિમ્પલ પાસ્ટની અંદર વોઝ વર્બ શીખ્યા હતા, એ રીતે જ અહીંયા વિલ અને શેલને જેવી રીતે કે એના વાક્યો આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હતા એવી રીતે જ અહીંયા પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. વિલ અને શેલને આગળ લઈશું, કરતા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો. તો વિલ ઓબ્લિક શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 એટલે કે બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. વિલ ઓબ્લિક શેલ વત્તા કરતા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ અથવા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ. અહીંયા ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ વત્તા થઈ ગયું છે, પ્લસ નથી પણ ઓબ્લિક છે. સોરી ફોર રિકરેક્શન. વિલ ક્ષમા ફ્લાય અ કાઇટ એના જ સેન્ટેન્સીસ છે. શેલ આઈ રાઇટ અ નોવેલ ઓર વિલ દે કમ ટોમોરો. તો અહીંયા આપણે વિલ અને શેલને પહેલાં સ્થાન આપ્યું છે, અને કર્તા ક્રિયાપદ અને કર્મ
અથવા તો અન્ય શબ્દોને પાછળ રાખ્યા છે. પ્રશ્નાર્થ વાક્યની અંદર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું અનિવાર્ય છે. અહીંયા થોડીક આપણે નોટ્સ જોઈ લઈએ કે સાદા ભવિષ્યકાળની અંદર ભવિષ્યની કોઈ ઘટના ઘટશે માટે અને બે રીતે વાપરીશું આપણે, અને શરતી વિધાન માટે પણ વપરાય છે. આનું આ જ વાક્યરચના આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ જોઈ શક્યા છીએ. અને એક્ઝેક્ટલી તમે મને કમેન્ટ્સ કરીને કહી શકો છો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ સિવાય પણ આપણે ફ્યુચરને કેવી રીતે યુઝ કરી શકીએ છીએ, એટલે કે કયા બીજા ટેન્સીસ છે કે જે ફ્યુચર તરીકે યુઝ થાય છે. તો અહીંયા જો અનલેસ અને ઇફવાળા વાક્ય હોય, એટલે કે શરતી વિધાન હોય, તો પહેલું વાક્ય હંમેશા બેમાંથી એક વાક્ય હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને બીજું વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ, અથવા તો પહેલું વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ અથવા તો બીજું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય છે. તો જો બ્લેન્ક્સ પૂછાય છે આ રીતે અને આપણને ખબર પડે છે કે ભાઈ પહેલો જે વાક્ય છે એ સિમ્પલ, જો બીજું વાક્ય જો સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તો પહેલું વાક્ય ઓલવેઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોઈ શકે, અને જો પહેલું વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તો બીજું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોઈ શકે. તો આ રીતે આપણે સિમ્પલી બ્લેન્ક્સ ક્લિયર કરી શકીએ છીએ. ઇફ યુ રન યુ વિલ કેચ ધ ટ્રેન. અહીંયા બંને સેન્ટેન્સીસ જે છે ઇફથી શરૂ થાય છે. બંનેની અંદર શરત છે કે જો તું દોડીશ, ઇફ યુ રન યુ વિલ કેચ ધ ટ્રેન, તો તું ટ્રેનને મેળવી શકીશ. તો દોડીશ અને તું ટ્રેનને મેળવી શકીશ. તો બંને વાક્ય જ્યારે ગુજરાતીમાં સાંભળીએ તો બંને વાક્ય આપણને ભવિષ્ય તરફ ઇશારો કરે છે, પણ અહીંયા શરતી વિધાન છે. પહેલું વાક્ય સાદો વર્તમાનકાળ છે, જ્યારે બીજું વાક્ય સાદો ભવિષ્યકાળ છે. અનલેસ યુ વર્ક હાર્ડ યુ વોન્ટ પાસ. જો તું મહેનત નહીં કરે, સખત મહેનત નહીં કરે તો તું પાસ થઈશ નહીં. તો આ પણ અનલેસવાળા વાક્યો છે, જે એની અંદર પહેલેથી જ નેગેટિવ સેન્ટેન્સીસ છે. અને પાછળનું વાક્ય વિલ નોટનું શોર્ટ ફોર્મ છે વોન્ટ. શરતી વિધાનમાં મેં કહ્યું એમ એક વાક્ય સાદા વર્તમાનકાળમાં અને બીજું વાક્ય સાદા ભવિષ્યકાળમાં હોય છે. જો એક્ઝામમાં બ્લેન્ક્સ આપેલી હોય તો સૌથી મહત્ત્વની વસ્તુ અહીંયા એ છે કે સેન્ટેન્સને સમજવું કેવી રીતે. તો પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે સમય સૂચક શબ્દો જોયા હતા, જે સેન્ટેન્સની આગળ પણ હોઈ શકે છે અને સેન્ટેન્સની પાછળ પણ હોઈ શકે છે. તો કાળને ગોખવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરીએ, એની વાક્યરચનાને ગોખવા કરતાં સમજવાનો પ્રયત્ન કરીએ, અને સમય સૂચક શબ્દોને ખાસ જાણીએ કે જેથી કરીને આપણે પહેલાં તો કાળને સમજી શકીએ કે કાળ કયો છે. ટુમોરો છે, નેક્સ્ટ ડે છે, નેક્સ્ટ વીક છે, નેક્સ્ટ મંથ છે, નેક્સ્ટ યર છે. તો નેક્સ્ટવાળા જેટલા શબ્દો છે એની પાછળ કોઈ પણ સમય સૂચક શબ્દ હોય. ઇન નિયર ફ્યુચર હોય, બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ, બાય ધ એન્ડ ઓફ ધીસ યર, બાય ધ એન્ડ ઓફ ધીસ વીક, એવો કોઈ પણ શબ્દ હોય તો એ ભવિષ્યકાળ સૂચવે છે. અહીંયા મેં પેસિવની વાત જસ્ટ કરી છે, જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર મેં પેસિવની વાત નહોતી કરી, સિમ્પલ પાસ્ટ ટેન્સની, પણ અહીંયા મેં વાત કરી છે. ખાલી જોઈ લઈએ આપણે. તો અહીંયા એક સેન્ટેન્સ છે, ખાલી સમજી લઈએ, બરાબર છે. જ્યારે પેસિવ વોઇસ ને એક્ટિવ વોઇસ આપણે જ્યારે ભણીશું ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું. તો સપોઝ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો એનો આપણે પેસિવ કેવી રીતે કરીશું. તો એક સેન્ટેન્સ છે, શીતલ વિલ ક્લિયર ધ એક્ઝામ બાય નેક્સ્ટ યર. ઓકે, તો અહીંયા તમે ઓલરેડી એક્ઝામની નીચે ઓબ્જેક્ટ લખી દીધું છે, પણ તમે મને કહી શકો છો કે આપણે ઓબ્જેક્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું. ઓકે, તો શીતલ વિલ ક્લિયર ધ એક્ઝામ બાય નેક્સ્ટ યર. ઓકે, તો અહીંયા આપણને ખબર છે કે એક્ટિવ વોઇસ જે છે એ કર્તરી વાક્યરચના છે, જ્યારે પેસિવ વોઇસ છે એ કર્મણી વાક્યરચના છે. કર્તરી વાક્યરચના એટલે કે કર્મ દ્વારા શરૂ થતી વાક્યરચના, અને કર્મણી વાક્યરચના એટલે કે કર્મ દ્વારા થતી વાક્યરચના. તો અહીંયા શીતલ વિલ ક્લિયર ધ એક્ઝામ બાય નેક્સ્ટ યર. શીતલ આવતા વર્ષે પરીક્ષા પાસ કરી લેશે, આવું કંઈક વાક્ય છે. તો અહીંયા ધ એક્ઝામ એ ઓબ્જેક્ટ છે. તો પહેલાં તો સૌથી પહેલાં અહીંયા આપણે જોઈએ કે ટેન્સ કયો છે. તો અહીંયા વિલ છે અને બેઝ ફોર્મ આપેલું છે. અહીંયા તો આપણે સિમ્પલી સમજી શકીએ છીએ કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. અને સિમ્પલ ફ્યુચર ટેન્સની પેસિવની વાક્યરચના પણ આપણને યાદ હોવી જોઈએ કે વિલ સાથે બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનો યુઝ થાય છે. તો ઓબ્જેક્ટને આપણે આગળ લાવીએ છીએ. અહીંયા ધ એક્ઝામ વિલ એનું એ રહેશે, આપણે પછી બી લગાવીએ છીએ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ક્લિયરનું જે રેગ્યુલર ફોર્મ છે એટલે ઈડી લાગશે. ક્લિયર બાય, હવે જે સબ્જેક્ટ છે એને બાય દ્વારા ઓબ્જેક્ટમાં. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. જે બાય નેક્સ્ટ યર છે એ સમય સૂચવતા શબ્દો છે, બરાબર છે, જેને ભૂલથી સમજી અને એને આગળ લઈ લે છે, અને બાયને કે બે વાક્યમાં બે વાય કેવી રીતે આવે. ઓકે, તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બસ પ્રેક્ટિસની જરૂર છે વધારે. બાય શીતલ બાય નેક્સ્ટ યર. થેન્ક્સ ફોર લિસનિંગ, બરાબર છે. રિવિઝન કરો વારંવાર, અને કોઈ ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. થેન્ક યુ ફોર લિસનિંગ.